ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં, આજના નવા બ્લોગમાં. નાને ફ્રેશ થઈ ગયા છે, પૂજાને ઘરે હતી એટલે કપડાં એ જ પહેર્યા છે આજે. જો આ મેડમ. હાય વેદુ. ખબર નહીં હવારમાં ઉઠીને કેમ ફટકે એને. હાય, હું તારી ચેરમાં બેસી જાઉં? આમાં બેસી જાઉં હું? પણ તૂટી જાય તો? હે, તૂટી જાય. શું કે મેડમ? ગુડ મોર્નિંગ. ચલો ચા ને પરોઠા ખાવા. સરસ. તો આજે સન્ડે જ છે, આખો દિવસ નવરા જ નવરા. કાલે આવવાના છે સંકેતભાઈની બધા, એટલે આ મેડમ આજે એકલા હતા. હું પાછી કાલ રાતે આવી હતી. હજુ આંટીને રજા નથી આપવાના, હજુ થોડાક હજુ તો અઠવાડિયા પછી આવશે ને આંટી, કે આવી જ જશે. આવી જશે. અને 15 દિવસ પછી પગમાં ઓપરેશન કર્યું તો ટાંકા ખોલાવાના છે. તો કે પાછું જવાનું, તો પછી કે ત્યાં ક્યાં રહેવું હોય, પછી પાછા જશું. એટલે પછી પાછા જશે. અને અંકલ ગયા છે ગામ, એ તો આવી ગયા હતા, પણ આજ સવારે વહેલા ગયા હતા ગામને, કે કામ હતું તો ગામ જવું પડે એટલે. આમાં ભદ્યો એ ભદ્યો જો 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 કેવી ખોટાડી, જો 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 ઢોંગી નોટંકી છોકરી. એ ભપ થઈ ગયો, એ ભપ થઈ ગયો. તો ચાલો નાસ્તો કરવા. હવે નાસ્તો કરી લઈએ. બની ગઈ છે ચા, બને એટલી વાર. જ્યાં છોકરી સવારની બાજુમાં ગઈ હતી. કેટલા વાગે ગઈ હતી પૂજા? 9:30 ગઈ હતી. હા, 1 વાગ્યો. અત્યારે આવી જો બાજુમાં બા પાસેથી. જો સવાર નાસ્તો કરીને ગઈ હતી, અત્યારે પાછી જમવા આવી. નહીં વેદુ એ બોધ કો તેમાં આમ જા. શું કરવું છે તારે? મમ્મ ખાવું છે? એ આવ્યો. માતુશ્રી બનાવે છે થેપલા, દહીં ને થેપલા. મેડમ હારે અહીંયા અહીંયા અહીંયા. હા મેડમ. અહીંયા બધું તેરું છે. ભૂ છે? ભૂ પીવું છે તારે? હાલે આપો હાલ. ભૂ ખાવું છે? ભૂ ખાવું છે તારે? ખાવું છે? ભૂ ખાવાનું હોય? હાલે હાલે. બાવ છે અહીંયા. હાલે ફટાફટ. બાવ છે અહીંયા. હાલે. તો કાંઈ આવી ગયા છે સાહેબ. ખી 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 કેમ કરો છો? એ ઓલું હે. શું હે? તમે નક્કી નથી કરતા તે હું ખાવું હે. આજનું મેનુ છે ને રાતનું કેવલ સાહેબ બનાવવાના છે, અને એ ડિસાઈડ કરશે કે શું બનાવશે. ના ના એમ નહીં. એસા નહીં હોતા હે. એક સીન થઈ ગયો આજે મારા સાહેબને છેક લેવા જવા પડ્યા હતા. આને આને આ પૂજાના કામ બધાય. એ શું છે વેદુ? હા વેદુ, એને ખબર નહીં આજે શું થાય. એવી રોઈ ને. શું જમવું છે વેદુ? તારે શું ખાવું છે? બોન્ડ. એક્ટિવા પડી હતી આખી બહાર. બોલ, પૂજાને દેખાણીને કે બહાર એક્ટિવા પડી છે. કાંઈ નહીં બોલે હવે, કાંઈ બોલશે નહીં. શું કેવું સાહેબ તમારું? ઓમ પાછી એને નહીં તો તને ના ના, પણ હું તો બહાર જ નથી. સવારની બહાર હું તો સવારની બહાર જ નથી નીકળી. કેવું આવું જ કામ હોય બધું આ બધાયનું. જો ઓમ પાછી મને કહે કે તું આવી તું તેવી. આમ જો પોતાના કામકાજ કેવાય. હવે કાંઈ નહીં બોલે. હવે આટીમાં આવી બરાબરની. એટલે થઈ ગયા છે ને ફાઇનલી ડિસાઈડ કરી લીધું અમે લોકોએ. સાહેબ હું બનાવવાનું? રાઈસ, ગ્રેવી રાઈસ, પનીર બાઉલ રાઈસ. પનીર બાઉલ રાઈસ. ઓકે. અમે તો આપણે ગાર્લિક બ્રેડ બનાવીએ છીએ.
હું ને પૂજા અમે અમારું કરીએ ઈ એનું કરે છે. અને આ બધો જો બી ખાવા બી હું ખાસ ખી 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 જે અહીંયા ઢગલો પ્લેટફોર્મ ઉપર ઢગલો કર્યો છે આને. ચાલો બની જાય ને પછી બતાવીએ પાછા. મેં યુએસથી ફોન ચાલુ હતો પણ એ બેન ક્યાંક બહાર ગયા એટલે કટ થઈ ગયું. જો મેં આ ગાર્લિક બ્રેડ છે ને બધી રેડી કરી દીધી છે. હવે ખાલી મૂકવાની જ બાકી છે. જો બેક કરવાની બાકી છે. બેક કરવાની. વેદુને છે ને ગાર્લિક બ્રેડ બહુ ભાવે. કા વેદુ? તો ઊભી સાચી વાત છે. બિચારી બધું ખાઈ લે છો. કાંઈ વસ્તુ ના ન પાડે. એવું નહીં કે આ વસ્તુ દો તો એ વસ્તુ નહીં ખાય. બધું ખાઈ લે. હે 24/7 હા 24 કલાક મોઢું ચાલુ જોઈએ. જો અહીંયા મેં ગાર્લિક બ્રેડની તૈયારી કરી છે. હવે રાઈસ બફાઈ ગયા છે. જો બધું કટ થઈ ગયું છે. હવે ખાલી શું ગ્રેવી બનાવવાની બાકી છે એ આ સાહેબ બનાવશે. નહીં સાહેબ? આજે અમે 3 જ છીએ. સંકેતભાઈ તમને બહુ મિસ કર્યા. ક્યાં પપ્પા? ક્યાં પપ્પા? હજી વાર છે. પપ્પા ક્યાં? પપ્પા ક્યાં છે? હે ટાટા ગયા? પપ્પા ટાટા ગઈ. પપ્પા ટાટા ગઈ. જો બધું રેડી થઈ ગયું છે. જો ગાર્લિક બ્રેડ બની ગઈ છે. ગ્રેવી બની ગઈ છે. રાઈસ બની ગયો છે. હવે આવે છે કોલ્ડ ડ્રિંક ને છાસ. કેચઅપ લઈ લેજે પૂજા. આ બાજુ સાઈડમાં જો 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 આ બે જો ઓલી કઈ નહીં બેઠી છે ના ઉપર હશે. 7 વાગ્યાની બેઠી છે અહીંયા. કોક ને કોક હાલતું જાય ને દેતું જાય ખાતી જાય. હાલતું જાય ને દેતું જાય ને ખાતી જાય. જો 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 હજી ખાવું છે? કાંઈ ખાવું છે તારે? થાવ કેવું આ બાજુ. બસ તો છે ને 12:30 થઈ ગયા છે. 12:30 પોણો થઈ ગયો છે. હું ને પૂજા છે ને ફોટા જોતા હતા વેદુના. ખબર જ ન પડી કેમ ટાઈમ જોતા હતા. અને આજે અમારે લોકોને એટલું બધું ખવાઈ ગયું હતું કે વાત ના પૂછો. ગાર્લિક બ્રેડ બનાવી હતી, પછી ઓલા રાઈસ ને બધું બનાવ્યું હતું. એટલું બધું ખવાઈ ગયું ને નહીં આ બાજુ જોઈએ કે નહીં આ બાજુ જોઈએ એના જેવું થઈ ગયું હતું. સોડા પીધી, વોક કરી આવ્યા તોય વોમિટ જેવું થતું હતું. મને પૂજાને થતું હતું. હવે કેવાલી ખબર નથી. એ તો પછી જતા રહેતા એટલે એમ તમને નહીં ખબર. એમને એવું જ હતું. એવું જ કહેતા હતા કે મારે વધારે જ ખવાઈ ગયું છે. તો વહેલું સૂઈ ગઈ છે. બસ જો હવે અમારે સુવાની તૈયારી કરીએ છીએ. હવે સૂઈ જઈએ. જો મોઢું કરી ફ્રેશ થયા. હવે સૂઈ જઈએ કીધું. સવારે વહેલું જોકે વહેલું તો નથી ઉઠવાનું. તો કશું છે ને પણ તો એમ ઓલી ઉઠી જાય ને એટલે ઉઠી જ જવું પડે. એનું નક્કી ના હોય ગમે ત્યારે ઉઠી જાય. આવું છે. પછી એટલું બધું થઈ ગયું હમણાં બંનેને હસો આવતું હતું. એકબીજાને સામે જોઈને કે શું કરીએ શું ના કરીએ એમ થતું હતું. કશો વાંધો નહીં ગયો થઈ ગયો. સૂઈ જા કીધું બીજા ને ત્યારે એ કે મને ઊંઘ નથી આવતી. મને વધારે ખવાઈ ગયું. મને ઊંઘ નથી આવતી. હવે શું કરું? ફોટા જોયા પછી કીધું હવે સૂઈ જાય. પછી વેદુને એટલી ઊંઘ આવતી હતી. વેદુ કોઈ દિવસ રડ્યા વગર સૂએ નહીં. આજે રડ્યા વગર એ સૂઈ ગઈ છે. જો સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને તમે બોલવાનું ભૂલતા. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ.